હેલો એવરીવન, માય નેમ ઇઝ હાર્દિક અને આજે આપણે ક્રમ કસોટી નામના ચેપ્ટરની અમુક પેટર્નના ક્વેશ્ચન સોલ્વ કરીશું કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો આવનારી સીસી અને પીએસઆઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં તમને ઉપયોગી નીવડે તે હેતુથી આ વિડીયો બનાવ્યો છે. તો આપણે 1 બાય 1 બધા પ્રશ્નો સોલ્વ કરીએ. તો પહેલી પેટર્ન છે, એમાં એવો પ્રશ્નમાં કીધું છે કે અનુષ્કા છે તે જમણી બાજુથી 15મા ક્રમે છે. એનો મતલબ એ કે જમણી બાજુ અનુષ્કા પહેલાં 14 લોકો બેઠા હશે, તો તેનો ક્રમ 15મો થાય. અને બીજો શું કીધું છે કે તે ડાબી બાજુથી 20મા ક્રમે છે. ડાબી બાજુથી આપણે જોઈએ તો 20મા ક્રમે છે, એનો મતલબ કે એની પહેલાં 19 લોકો બેઠા હશે, તો અનુષ્કા 20મા ક્રમે થશે. તો આ રીતે કંઈ ગોઠવણીમાં આ અમુક લોકો બેઠા છે. તો આપણે ગોતવાનું શું છે કે ટોટલી વ્યક્તિ લોકો કેટલા છે. તો આ પેટર્નમાં બેઠા છે, તો આપણે સરવાળો હવે કરી શકીએ કે 19 અને અનુષ્કા એક પોતે 20 અને 14 ટોટલ 34 લોકો હરોળમાં લાઈનમાં બેઠા હશે. હવે આ જ પેટર્નનો બીજો ક્વેશ્ચન સોલ્વ કરીએ. આ ક્વેશ્ચનમાં એવું છે કે એક વર્ગમાં મનુનો ક્રમ ઉપરથી 15મો છે. મીન્સ કે જો મનુ અહીંયા હોય તો મનુનો ક્રમ ઉપરથી 15મો હોય તો મનુ પહેલાં ઉપર 14 લોકો બેઠા હશે, તો જ તેનો ક્રમ 15મો થાય. અને નીચેથી ક્રમ 12મો છે. એનો મતલબ કે નીચે 11 લોકો બેઠા હશે, તો જ એનો ક્રમ 12મો થાય. તો આ રીતે કંઈક લોકો એના ક્લાસમાં વર્ગમાં બેઠા છે. તો હવે વર્ગમાં ટોટલ કેટલા લોકો હશે? તો 11 અને મનુ એક પોતે 12 અને 14 એટલે ટોટલ 24 લોકો હશે. એવું છે કે બંને બાજુથી ક્રમ સેમ આપ્યો છે. મીન્સ કે જો તમે અહીંયા બેઠા હોય તો ડાબી બાજુથી ગણતરી કરતાં તમારો ક્રમ 27મો થાય છે. મીન્સ કે ડાબી બાજુ 24 લોકો બેઠા હશે, તો તમારો ક્રમ કેટલામો થાય? 27મો થાય. અને જમણી બાજુ પણ 26 લોકો બેઠા હશે, તો ત્યારે તમારો ક્રમ કેટલામો થાય? 27મો થાય. આ રીતે કંઈક બેઠેલા હોય ત્યારે ટોટલ કેટલા વ્યક્તિ હશે? 26 ને 27 ને 24 એટલે ટોટલ 53 લોકો લાઈનમાં બેઠા હશે. હવે આ જ રીતે થોડોક રકમ ચેન્જ કરીને આપણે ગણીએ કે જો બંને બાજુથી ક્રમ 10મો હોય તો કઈ રીતે થશે? તો કે જો ડાબી બાજુથી મીન્સ કે ધારો કે અહીંયા બેઠા છે, તો ડાબી બાજુથી 10મો છે. મીન્સ કે ડાબી બાજુ પહેલાં 9 લોકો બેઠા હશે, તો ક્રમ 10મો થયો. જમણી બાજુ પણ 9 લોકો બેઠા હશે, તો ક્રમ કેટલામો થયો? 10મો થયો. એટલે આ રીતે આપણે બેસાડીએ તો કેટલા લોકો થશે? તો મીન્સ કે બંને સાઈડથી ક્રમ 10મો થશે. તો હવે કેટલા લોકો હોય? તો 9 ને 1 10 ને 9 19 લોકો આ પેટર્નમાં હશે. હવે પછીની પેટર્નમાં કેવું હોય છે કે તમને ટોટલ વ્યક્તિ આપી દીધેલા હોય છે અને તમને કેવું પૂછે કે એક બાજુથી ક્રમ આપેલો હોય અને બીજી સાઈડથી ક્રમ પૂછે. તો અહીંયા ટોટલ 200 ખેલાડીઓ આપેલા છે. હવે કાર્તિકેય ધારો કે અહીંયા બેઠો છે, તો ડાબી બાજુથી તેનો ક્રમ 18મો છે. મીન્સ કે કાર્તિકની ડાબી બાજુ 17 બેઠા હશે, તો તેનો ક્રમ 18મો થાય. હવે જમણી બાજુથી તેનો ક્રમ કેટલામો છે? મીન્સ કે તેની જમણી બાજુ કેટલા બેઠા છે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા આપણે ટોટલ ખેલાડીઓ આપી લીધેલા છે કે 200 છે. તો હવે અહીંયા ચેક કરો કે 17 લોકો ડાબી બાજુ બેઠા છે અને કાર્તિકેય એક પોતે, એટલે ટોટલ 18 લોકો થયા. હવે 200માંથી આપણે 18 લોકોને બાદ કરીએ, વધેલા લોકો કાર્તિકેયની જમણી સાઈડ બેઠા હોય છે. તો 200માંથી 18 બાદ કરીએ તો કેટલા થાય? 182 થાય. તો આપણે પૂછ્યું શું છે કે જમણી બાજુથી ક્રમ. તો જમણી બાજુથી ક્રમ જોઈએ તો કાર્તિકેયની જમણી બાજુ 182 બેઠા છે, તો તેનો ક્રમ 183મો થશે. તો રાઈટ આન્સર ઇઝ 183. હવે પછીની પેટર્નમાં કેવું છે કે એ વ્યક્તિઓ આપેલા હશે અને બંને સાઈડથી તેમનો ક્રમ આપેલો હશે અને તેમની વચ્ચે કેટલા લોકો છે એ પૂછ્યું હશે. અથવા વચ્ચે આપી દીધેલા હશે અને કોઈ એક બાજુની વ્યક્તિનો ક્રમ આપેલો હશે, તો બીજી બાજુની વ્યક્તિનો ક્રમ આપવાનો રહેશે. અહીંયા કેવું આપેલું છે પ્રશ્નમાં કે ટોટલ 35 લોકો છે. એમાં કે જમણી સાઈડથી ધારો કે અહીંયા કે બેઠો છે, તો જમણી સાઈડથી 15મો છે. મીન્સ કે એની પહેલાં 14 લોકો બેઠા હશે, પછી કે આવી ગયું. અને બીજો વ્યક્તિ છે આર છે, તે ડાબી સાઈડથી એનો ક્રમ નથી આપેલો અને તેમની વચ્ચે આપેલા છે 10 લોકો બેઠા છે. તો આરનો ડાબી સાઈડથી સ્થાન શોધવાનું છે. મીન્સ કે આરની ડાબી સાઈડ કેટલા લોકો છે તે આપણે પહેલાં ફાઇન્ડ કરવું પડે. હવે જો અહીંયા ટોટલ કેટલા લોકો થાય? 14 અને
કે 15 ને 10 25 ને 26 લોકો થાય. હવે ટોટલ લોકો 35 આપેલા છે, અહીંયા સુધી 26 થાય છે, તો વધ્યા અહીંયા બેઠેલા હશે, તો 35માંથી 26 જાય તો 9 લોકો આરની ડાબી સાઈડ બેઠેલા છે. હવે પૂછ્યું શું છે કે આરનું ડાબી તરફથી સ્થાન પૂછ્યું છે, તો આરની ડાબી સાઈડ 9 લોકો આપણે 35માંથી 26 બાદ કરતાં મળ્યા, તો આરનું સ્થાન કેટલામું થાય, તો કે 10મું. ઓકે, તો હવે પછીનો નેક્સ્ટ ટોપિક કયો હશે, તો કે હવે પછીનો નેક્સ્ટ ટોપિક છે સિટિંગ અરેન્જમેન્ટ. એના મોસ્ટ આઈએમપી પેટર્ન કે જે વારંવાર પરીક્ષામાં તે પેટર્નના ક્વેશ્ચન પૂછાય છે, એનું સોલ્યુશન આપણે દરેક પેટર્નને એક ક્વેશ્ચન લઈને આવશું. સો પ્લીઝ સબસ્ક્રાઈબ.